નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જોધપુર 4 રસ્તા વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા અને કેટલાક વાહનો બંધ પડી જતા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જોધપુર 4 રસ્તા સહિત આસપાસના માર્ગો પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યવહારને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। વરસાદનું પાણી ધીમે ધીમે ઓસર્યા બાદ ટ્રાફિકની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો। વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને સંસ્થાના હોદ્દેદારો પણ જોડાયા। ફ્લેગ માર્ચમાં ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, ભાવનગર રેન્જના આઈજી રાજેન્દ્ર અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, એસપી કક્ષાના અધિકારીઓ એએસપી ગૌતમ, એબી ચૌધરી, એએસપી ગઢવી, ડીવાયએસપી સિયાલ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ફ્લેગ માર્ચ 500થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો। ફ્લેગ માર્ચ રથયાત્રાના વિવિધ રૂટ પરથી પસાર થઈ લોકોને શાંતિ, સૌહાર્દ અને કાયદાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી। સાથે જ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ તંત્રએ જણાવ્યું હતું। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।